એમની જન્મ જયંતિને ભારત જે છે એ કિસાન દિવસ તરીકે ઉજવે છે. શેના તરીકે ઉજવે છે? અને સૌથી લેટેસ્ટ વાત એ છે, સૌથી લેટેસ્ટ 2024નું વર્ષ થયું ને, એમાં રાષ્ટ્રપતિના હાથે ભારતના જે મહામહિમ કહેવાય ને રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. એમના હાથે 5 ભારત રત્ન એનાયત થયા. એ 5 ભારત રત્નમાં એક હતું મરણોત્તર ચરણસિંહ ચૌધરીનું. કોનું હતું? ચરણસિંહ. ઓકે, હવે આપણે ખેડૂતોની એક નાનકડી વાર્તા કરી દઈએ. બહુ ફેમસ વાર્તા છે, તમારા લેવલની તો કદાચ નહીં હોય, તમને અનુકૂળ આવશે બધું, બરાબર? અને હું એ યાદદાસ્તના આધારે વાર્તા કહેવાનો પ્રયત્ન કરીશ. મને દોડતા રહેજો, અંશ આવતો છે ગમે તે. આજે મુનશી પ્રેમચંદ છે, એમની એક વાર્તા કહીએ. વાર્તાનું નામ છે પોષ કી રાત. પોષ એટલે પોષ મહિનો. પોષ મહિનો આવે ને, આ એની રાત. પોષ મહિનામાં ઢાઢ જેવી પડે, હે? ખેડૂતને ખબર પડે ઢાઢ જેવી હોય. અને આપણે એવી એક વાર્તા કહેવા જઈ રહ્યા છે, બરાબર? પોષ કી રાત. એમાં 3 પાત્રો છે, 2 પરિવેશ છે, 3 પાત્રો છે. 3 પાત્રો કેવા? જે ખેડૂત છે એનું નામ હલકુ. ખેડૂતનું નામ શું? હલકુ. એ ખેડૂતની વહુનું નામ મુન્ની. શું નામ? મુન્ની. અને એક કૂતરો, એ કૂતરાનું નામ જબરો. શું નામ? જબરો. 3 પાત્રો યાદ રાખવાના, હલકુ, મુન્ની અને કૂતરાનું નામ જબરો. કૂતરો નહીં કહીએ, જબરો કહીશું. શું કહીશું? ઓકે, 2 પરિવેશ છે. વાર્તાની શરૂઆત એવી રીતની થાય, કે આ હલકુ નામનો ખેડૂત પોતાના ઘરમાં બેઠો હોય છે અને એને ધાબળો લાવવો હોય છે, ધૂસો. શું લાવવું હોય છે? કોબળો. આવો એક કોબળો, ધૂસો, ધાબળો લાવવો હોય છે. ઘરમાં પૈસાની શોર્ટેજ, એટલે એની ઘરવાળી મુન્નીએ 3 રૂપિયા બચાયેલા. કેટલા? હા, 3 રૂપિયા બચાયેલા. એટલે હલકુએ એને પૂછ્યું કે ઘરમાં કોઈ પૈસાની બચત છે? એટલે પછી મુન્નીએ કીધું કે બચત ચોથી હોય, એ જમાનો સાહુકારોનો જમાનો, વ્યાજખોરોનો જમાનો, કે બચત ઘરમાં નહીં, પણ 3 રૂપિયા પડ્યા છે ને એ સ્પેશિયલ તમારા માટે ધાબળો લાવવા માટે રાખ્યા છે. શું લાવવા માટે રાખ્યા છે? કારણ કે પોન મા મહિનાની જે ઢાઢ છે એ ખેતરમાં જાય નહીં. એટલે હલકુની ચિંતા એ હતી કે જોતો કરીને દેવું ભરાય. શું ભરાય? દેવું. એટલે એને એની ઘરવાળી જોડેથી 3 રૂપિયા માગીને લીધા કે લાય, ઢાઢને તો બેઠા છે પણ આ સાહુકારનું દેવું બેઠા છે નહીં. એટલે એને 3 રૂપિયા લઈ અને નીકળ્યો ખેતર બાજુ. નીકળ્યો એટલે એની પાછળ પેલો જબરો ઘેરે આવે, ખેતરમાં જાય, એની ચીડી કે આ ખેડૂત, હલકુ નામનો ખેડૂત પોતાના ખેતરમાં પોકે છે. એ ટાઈમે એના શરીર ઉપર એક જૂનો ધૂસો હોય છે, તૂટેલો ફૂટેલો થીગડા મારેલો જૂનો ધૂસો ઉડીને ખેતરમાં જાય છે. પોહ મહિનાની ઢાઢ, પોહ મહિનો હોય અને એમાં પાછો અંધારાની રાતો, એટલે આટલેથી આટલે દેખાય નહીં. એટલે બહુ શોર્ટમાં પટાઈ દઈએ. એટલે સૌથી પહેલાં તો એના ખેતરમાં જાય છે. ખેતરમાં એનો એક માળો હતો. તમારી જોડે આ બધું આપણે ચર્ચા કરવાનો વિષય નહીં, તમે બધા બધું સમજતા જશો માળો જેવો હોય. માળાની નીચે એક ખાટલો હતો. એ ખાટલામાં હલકું ઊંઘે અને પોતાના ખેતરની ઓર રાખે. એટલે જો એવો હલકું ખાટલા ઉપર બેઠો, આડો પડવાનો પ્રયત્ન કર્યો, પોતાની જોડે જે ધૂસો પડ્યો હતો જૂનો એ ઉઠવાનો પ્રયત્ન કર્યો. હવે પેલો જબરો થોડોક સમય થયો એટલે કુ એવું બોલવા માંડ્યો, અવાજો કાઢવા માંડ્યો. શેના અવાજ હતા? ઠંડીના. શેના હતા? કૂતરું ઠરતું હતું. એટલે બાપડું બોલતું હતું કે આપણે શિયાળામાં નહીં બોલતું, એ રીતનું બોલતું હતું. એટલે વળી પાછો આરો હલકું રહ્યો ને એ ઉઠી ગયો. એટલે કૂતરાને જઈને વાત કરી. સરસ મજાની વાર્તા છે, સંવાદ છે અંદરો અંદર કૂતરાના અને હલકુ વચ્ચેના, કૂતરાના અને હલકુ અને ઠંડી વચ્ચેના. પણ આપણે મોટી વાત કરીએ. એટલે બન્યું કે હલકુએ કીધું કૂતરાને કે તને ચોકી કરવા. શું કરવા હતા? હવે બેઠા છે જો 2 ખેતર દૂર એક ઓબાવાળી આમ શું કરે છે? તાપી છે. તાપતા સૂઈ ગયા. શું થયું? સૂઈ ગયા. હવે એક બાજુ વળી પાછો તાપ ઓછો થઈ ગયો, પાછી ઢાઢ પડવા માંડી. એટલે પેલો ધૂસો ઓઢ્યો અને પાછા લપાઈ ગયા ધૂસામાં. પેલો કૂતરો વળી ભાઠાથી થોડોક શેટો બેઠો હતો અને એ વળી પાછો થોડોક એમ કરતો ભાઠા ઉપર બેસવા માંડ્યો. કલાક એક થાય, 1-8 કલાક જેવું થાય અને હળવળાટ થાય એના ખેતર બાજુ. એટલે કૂતરાને ખબર પડી ગઈ કે કોક પ્રાણીઓ
આયા છે એટલે કૂતરો તરત બે કોણ ઊંચા કરી અને દોડ્યો ખેતર બાજુ. હલકુને ખબર પડી કે મારા ખેતરમાં લીલ ગાયો આવી અથવા તો રોધડા આવ્યા સી. પણ હવે ઢાઢ એવી વાત હતી, પહેલાં તો એને મન મનાઈ લીધું કે જબરો જો છે ને જબરો પહોંચી વળશે, જબરો બધું કોઈ ભેળાણ થવા દેશે નહીં, એ રૂચી પાડશે રોધડાના નિયમ. થોડોક પાછો સમય થયો, જબરો બિચારાનું કામ કરી દેતો હતો, ભસે દેતો હતો, ધીરે ધીરે જબરાના ભગવાના અવાજો બંધ થઈ ગયા, થાચી ગયો જબરો, કેટલું ભાહે થાચી ગયો. પછી ઓને એવું થયું કે લાઈન તાણી મુએ જવું, એટલે વળી ઊભો થયો, ગુસ્સો ઉઠ્યો અને થોડોક આગળ 2-3 ડગલા જેવું હેડ્યો છે અને પાછી ઢાઢની એક એવી મોટી વાયરી આવીને ફૂ કરતી, તે હલકું વળી પાછા ફેર ઠરી ગયા. એને તમે કોઈ જવું નહીં, હુઈ ગયા. કૂતરોય પેલા ખાટલા ને તો જઈને હુઈ ગયો, હલકું હુઈ ગયા અને દાડો ઉજો તો પેલી મુન્ની આવી હેતવાળું થઈ ગયેલું. મુન્નીએ તો એને ઉઠાડ્યા. મુન્ની કોણ? એને ઘરવાળી. ઉઠાડ્યા, જોયું ઓહો દાડો ઉજી ગયો છે. એ મુન્નીએ કીધું કે તું ઊંઘવા આવો છો ખાલી પછી એમ ને? એટલે કે શું થયું? એટલે કે હું આપણા ખેતર બાજુ થઈને આવી તો આપણું આખું ખેતર તો વેળાઈ ગયું છે, રોધડા બધું ખાઈ ગયા છે. પછી મને બોનું કાઢ્યું કે મને પેટમાં દુખતું હતું એટલે હું હળવે આટલા સુધી આવ્યો. એટલે ટૂંકમાં આ જે વાર્તા છે પછી છેલ્લો સંવાદ જોરદાર છે, છેલ્લી લીટીઓ. એમાં એવું હતું પેલી મુન્ની એમ કહે છે કે મેં તમને કીધું હતું ને કે આપણે ખેતી કરવી નહીં, આપણે કોકની મજૂરી કરશો. 2 રોટલી ખાતા હશો તો 1 રોટલી ખાશો, 2 રોટલી ખાતા હશો તો. પણ આ ઢાઢ તો ના લેવી પડે ને. ખરેખર તો ખેતર ભેળાઈ દેવાનું દુઃખ ખેડૂતને જેટલું બધું હોય, પણ હોય હલકુને છેલ્લે દુઃખ નહીં થતું. હલકું કે સારું કર્યું, હડો હું ખાઈ ગયા, હવે મજૂરી કરશો. આ ઢાઢ તો નહીં લેવી પડે ને. એટલે ટૂંકમાં આ વાર્તા પરથી મુનશી પ્રેમચંદજી એવું કહેવા માગતા હતા કે ખેડૂતને કેટલી હાડ મારી હોય છે, કેટલી બધી વેદનાઓ હોય છે. તમે જુઓ કે એક બાજુ ઠંડી આગળ ખેડૂત પોતાનો પાકને હારી જાય છે. કેટલી બધી ઠંડી પડતી છે, કેટલી મોટી શારીરિક વેદના છે, તમે સમજો. અને આપણે બધા અહીં બેઠેલા દરેક વિદ્યાર્થી